अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે એક બેક્ડ બન્સ બનાવે છે પણ જે ફૂલના શેપમાં હશે ને આપણે પહેલા લોટ બાંધશું। હું તમને બતાવીશ કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે અને પછી આ બન્સમાં આપણે આ બકાલાનું ફિલિંગ નાખશું જેમાં બટેટા છે, મટર છે અને ગાજર છે અને આની વિડિયો હું તમને નીચે લિંકમાં તમને એનું ઇન્ફોર્મેશન નાખીશ કે આ તમે ક્યાંથી તમને મળી શકે છે આનું રેસિપી અને વિડિયો હું કરી નાખી છું પહેલાં। કાં તો તમે જો અહીંયા ઉપર જોશો તો અહીંયા તમને લિંક દેખાશે તો માં તમે પ્રેસ કરી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। સોલ્ટ और नमक, 1 कप शॉर्टनिंग, 1 कप शॉर्टनिंग, 3 एग्स, 3 ઈંડા કે મયાઈ, 1 ચમચો ખાંડ, 1 ટેબલસ્પૂન શુગર, 1 ચમચો यीस्ट, 1 ચમચો ખમીરા, 1 કપ નવસેકું પાણી, 1 કપ વોર્મ વાટર, 1 કપ નવસેકું दूध, 1 કપ વોર્મ મિલ્ક। ખમીરા, यीस्ट, ખાંડ, sugar, થોડુંક પાણી, a little bit of water, mix, keep aside, કાં તો બાજુમાં રાખી દેજો, આપણને પછી કામ આવશે। we're going to use this for later। yeast, shortening, mix, eggs के ईंडा मिक्स, दूध और मिल्क, એને ઢાંકીને રાખી દેશું ને જો ડબલ થાય છે કે આનાથી 2 વખત વધારે ઉપસી ગયું છે પછી આપણે એના લોટ નાખશું તો શું ચોટે નહીં। ઓકે, લોટ નાખીને આપણે એક નાની પૂરી બનાવશું, બહુ મોટી નહીં બહુ નાની નહીં। હવે એની અંદર આપણું મિક્સચર નાખશું અને તમે કોઈ પણ મિક્સચર એમાં નાખી શકો છો, તમને જે ગમે તમે નાખી શકો છો એની અંદર। છુંદો છે, ચિકન છે, અત્યારે તમને કાંઈ મીઠું અંદર નાખવું હોય તો એ પણ તમે કરી શકો છો। પછી આપણે એને બધી સાઇડ્સ ઉપર લઈ આવી રીતના અને આપણે એને બંધ કરી નાખશું। પછી જરાક એને આમ શેપ દેજો તમે કે આમ ગોલ હોય। કાં તો તમે આને વણી શકો છો કાં તો હાથથી જ તમે એને આવી રીતના એને જરાક મોટું કરશું આપણે। પછી આપણે એના હવે આપણે કાપશું એના પાંદડા। ઓકે, તો આપણે એને જ્યારે તમે કાપો ને તો અહીંયા એને જરાક જગ્યા આપજો। એક વખત તમે કાપી લ્યો
પછી એને ફરાવી અને વચમાં એને જરાક આવી રીતના પ્રેસ કરજો તો શું તમારું ફ્લાવરનું પેટલ કે વાંદરો ફાઇન રીતે ખુલી જાય આવી રીતના. ઓકે, કે બધી આપણે એમ એવી રીતના જ કરશું એને બધા આપણા પાંદડાને. ઓકે, હવે તમે જોશો તો આમ ફાઇન આપણું ફૂલ જેવું લાગે છે. ઓકે, પછી આપણે આપણું એક તમને ખપશે કંઈક એવી રીતના તમે એને ઉપાડી શકો. એના ઉપર જરાક લોટ નાખજો, પછી આપણે એના ઉપર નાખીને આવી રીતના આપણે એને સેટ કરીશું. હવે બાજુમાં લઈ આવું છું તમને દેખાડવા માટે કે પછી એક વખત તમે નીચે રાખી દો ને પછી એને ફાઇન રીતે આમ સેટ કરજો. ઓકે, જેવી રીતે આમ તમને ગમે એવી રીતે આમ ફાઇન લાગે. ઓકે, જોયું? હવે હું બધાય મારા આવી રીતે આમ પતાવી આના પર રાખીશ. આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ આ ફૂલને એવું ફાઇન રીતે એને સજાવશું. તો હવે આપણા બધા આ હું કરી નાખી છું. એમાંથી લગભગ તમને 12 થી 15 નીકળશે. 400 ડિગ્રી ઓવન મારું હીટ થાય છે, ઓવન પ્રી હીટેડ. અને એના ઉપર આપણે પહેલાં એક ઈંડું લેશું. એના ઉપર ફાઇન રીતે ઘૂંટેલી ઈંડું એના ઉપર નાખશું તો શું જ્યારે આપણે ઓવનમાંથી એને કાઢીએ તો આમ ફાઇન લાગે. જો તમને એડજસ્ટ કરવું ખપે તો જરાય વાંધો નથી, એને એડજસ્ટ કરજો. ઓકે, બધી બાજુ આપણે ફાઇન રીતે એને આપણું ઈંડું કે મયાએ નાખશું આવી રીતના. પછી સજાવવા માટે જે તમને કરવું હોય હું અહીંયા તમને થોડીક આઈડિયાઝ દઈશ. બીજામાં તમે જોશો અહીંયા હું ચટણી નથી નાખી, પણ આ લાલ ચટણી છે મારી. એકે પણ તમને એમ લાગે લાલ ચટણી, એ તમે વચમાં નાખી શકો છો. પછી એની ઉપર તમે ધોરા તલ નાખી શકો છો આવી રીતના. હા, કે પછી જો તમને વધારે ઓલું કરવું હોય તો તમે એને સાઈડમાં કે ઉપર કે જ્યાં પણ તમે એને કાળા તલ નાખી શકો છો આમ સજાવવા માટે, જે તમને આમ જેમ તમને ગમે એવું. અને જો તમે બચાવવા માટે કાંઈ બર્થડે પાર્ટી કે કરતા હો તો તમે જે ઓલી પોપ્સિકલ સ્ટિક્સ આવે છે એ તમે વચમાં નાખી શકો છો. ને તમે ફિલિંગ માટે કાંઈ પણ વાપરી શકો છો, નટેલા વાપરી શકો છો, કાંઈ પણ જે તમને ગમે એમ તમે એવું એમાં રાખી શકો છો. તો અહીંયા તમે જોશો કે બીજા મારી પાસે હું લાલ ચટણીને ખાલી ધોળા તલ નાખી છું, બીજામાં ચટણી નથી નાખી ને ખાલી કાળા તલ નાખી છું. તો તમે પોતે જોજો કે તમને કેવી તામ આ ખપે છે. હવે હું આ નાખી દઈશ ઓવનમાં. ઇન્શાલ્લાહ આ થઈ જશે એટલે હું આવી તમને કહીશ કે કેટલી મિનિટ લાગી 400 ડિગ્રી ઉપર. તો આપણે હું તમને થોડીક વારમાં મળીશ. તો આપણા પાઉં આપણા ફૂલ આપણું જે બકાલા સાથે આપણે કર્યા હતા એ તૈયાર છે. અને હું મારો ઇંગ્લિશ વિડીયો કરી હમણાં ને એને ટ્રાય કરી, એમાં એકદમ સ્વાદિષ્ટ છે. તમે જોશો કે અહીંયા ઉપર હું એક જે આ રાખી છું આપણું ફૂલ, એના ઉપર હું ખાલી થોડીક પાછી મારી લાલ ચટણી લઈ ને એને અંદર નાખી, વચમાં નાખી, તો એ તમારા ઉપર છે. તમને જેવી તમે એને સજાવવું હોય કે સર્વ કરવું હોય તમે કરી શકો છો. એક ચીજ છે, લગભગ આ 12 થી 15 મિનિટ લાગી, પણ પ્લીઝ તમે 12 થી 15 મિનિટ રાખીને હાયલા નહીં જાજો. તમારું ઓવન ને મારું ઓવન બધાના ઓવન ટેમ્પરેચર સાવ જુદા છે. તો પ્લીઝ તમે માં જ રહેજો. તમે જોજો કે એક વખત ફાઇન બદામી કલર થઈ ગયું છે તો ત્યારે તમે એને કાઢી લેજો, નીકળ તો કઠણ થઈ જશે. તો તમે જોશો કે અહીંયા હું તમને બતાવું છું કે જો આપણું લોટ કેટલું આમ પોચું છે, આમ હાર્ડ નથી. હું કાઢીશ બતાવવા માટે તમને, તો તમે જોશો કે એકદમ સોફ્ટ છે આપણું બ્રેડ. અને ખાવામાં એનું સ્વાદ ને એકદમ મસ્ત થયું છે. તો એક વસ્તુ છે કે ફાઇન લાગે, પણ બીજી વસ્તુ છે કે એ ફાઇન લાગે એનું સ્વાદ પણ એકદમ મસ્ત હોવું જોઈએ. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણા ફૂલના બકાલા સાથે. તો આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી જોશું. તો આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.